વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ સહિત રાજ્યભરમાં સરકારી હોસ્પિટલમાં રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટર હડતાળ ઉપર ઉતર્યા છે। ત્યારે ડોક્ટરોની હડતાળ તો શરૂ થઈ છે, પરંતુ સિવિલ હોસ્પિટલની સાથે વર્ગ 4ના કર્મચારીઓ પણ હડતાળ ઉપર ઉતર્યા છે અને કર્મચારીઓનો અવાજ દબાવવા માટે સિવિલ હોસ્પિટલ દ્વારા પૂરેપૂરી કોશિશ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। સાથે સાથે વિશ્વ કંપની દ્વારા વર્ગ 4ના કર્મચારીને શોષણ કરવાનો આક્ષેપ કરાયો છે। સિવિલ હોસ્પિટલના વર્ગ 4 કર્મચારી આજ રોજ હડતાળ ઉપર ઉતર્યા છે। ત્યારે કર્મચારીઓએ વિશ્વા કંપની અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પર આરોપ લગાવતા કહ્યું હતું કે વિશ્વા કંપની દ્વારા કર્મચારીઓને સંપૂર્ણ ડ્રેસ નથી આપતા અને બોનસનો વાયદો કરી બોનસ પણ નથી આપતા। સાથે સાથે પગાર સ્લિપમાં જે પગાર દર્શાવવામાં આવે છે તે પગાર પ્રમાણે પગાર આપવામાં નથી આવતો અને ઓછો પગાર આપવામાં આવે છે। સાથે સાથે જે કામ અમારું નથી તે કામ પણ કરાવવામાં આવે છે ને કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે। ત્યારે સિવિલ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન નથી આપતું અને આ બધા વર્તન અને કંપની સાથે સુપ્રિન્ટેન્ડન્ટ સાથે જે જોડે છે તેવા આક્ષેપ કરવામાં આવે છે। ટેસ્ટિંગ કરવાનું, પેશન્ટ માલ લાવવાનું, સિસ્ટરોની ચાદર માલ પાથરવાની, એને માર આપવાના, એને માલ આપે તો ફોર્મ્યુલાસ ના આવે અને લોકો એને માલ જાતની દવા જ ગણાય, પણ એ લોકો અમારા જોડે એને માપવા આવે, બરોબર। ડાયપર બધું પડે, ડાયપર સમય અમે બધી નાખીએ એવું નહીં, બરોબર। પણ ના હોય તો બાટલા ચાલુ કરવાના, બંધ ચાલુ કરવાના, ટ્રીટમેન્ટ અમારે જોઈ આપવાની, ચાલુ બાટલે પેશન્ટો મોકલી દેવાના, લોહી હોય તો લોહી પણ આમાં સુપરવાઇઝર તો શું ના હોય તો બધું કરવાનું તમારે જે સપોર્ટ કામ છે કે અમારા રજાનો પૈસા નથી મળે, અમને બોનસ નથી મળવાનો, પગાર અમને પૂરતો નથી મળતો। અમને 10,500 પગાર આપવામાં આવશે, 2 મહિનાથી અમને બોનસ કરીને 700-800 રૂપિયા અંદર નાખ્યા છે, એ નથી ચાલવાનું। બીજું કે અમારું શોષણ ચાલ્યું, કામ કરવા છતાં અમને પરેશાની કરે છે। અમારા વિશ્વાવાળા પૂરતી કોઈ ચીજ અમને આપવા તૈયાર જ નથી, બરાબર। અને બીજી વસ્તુ કે અમારો પગાર 24,500 પગાર